नमस्कार मित्रा, 26 जानेवारी येवला आम्ही झेंडा मजा आमने गम्मत जा तुम्ही सल्ले सीधी वीडियो रिएक्ट कर जा। આપને ધ્વજવંદન કરવા આમંત્રણ આપું છું। હવે આપણને મુખ્ય મહેમાન શ્રી બે બોલ બોલશે તે આપણે શાંતિથી સાંભળશું। આજના 75મા પ્રજાસત્તાક દિન નિમિત્તે શાળામાં પધારેલા વિદ્યાર્થીગણ સાથે ગામના આગેવાનો, વડીલો, જુવાન મિત્રો તેમજ બહેનો, સાથે સાથે સરકારી ક્ષેત્રની અંદર કામ કરતા
કર્મચારીઓ છે એમનું પણ અમે શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજનો આપણો જે ગણતંત્ર દિવસ છે એટલે કે પ્રજાસત્તાક દિવસ આ 26 જાન્યુઆરી 1950ના રોજ પહેલી વખત આપણે જ્યારે આ કાર્યક્રમ કર્યો હતો આપણા દેશની અંદર, તો એટલા માટે કે આપણે ત્યાં અંગ્રેજોનું શાસન હતું અને 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણા દેશને આઝાદી તો મળી, પણ આપણા લોકોના હાથમાં હજુ પણ સત્તા આવી નહોતી. એટલે કે જે પણ કાર્યભાર વહીવટ જેટલું પણ કામ કરવાનું હતું તે બધું અંગ્રેજોના હાથમાં હતું. તો એ બધો વહીવટ પાછો જ્યારે આપણને કોઈ પણ કાર્ય હોય તો ખાલી એમાં આઝાદી આપવાથી કંઈ ના થાય, પણ આપણને એનું આખું સંચાલન કરવાનું જ્યારે જવાબદારી મળે ત્યારે ખરી રીતે આપણને આઝાદી મળી કહેવાય. તો 26 જાન્યુઆરી 1950ના રોજ ખરી રીતે આપણને એક આઝાદી મળી, એટલે કે બધું જ કાર્ય આપણે આપણા દેશમાં પોતાની રીતે કરી શકીએ એવી એક જાહેરાત થઈ, અને એ થઈ 26 જાન્યુઆરી 1950ના રોજ. અને આજે 26 જાન્યુઆરી 2024 એટલે કે 75 વર્ષ પૂરા થાય છે આપણી પ્રજાસત્તાક દિન જે છે એની ઉજવણી કરતા, અને 76મા વર્ષમાં પ્રવેશ કરીએ છીએ. તો એ એક આપણા ભારત દેશમાં જેટલા પણ લોકો છે આપણે બધા એમાં આવી જઈએ. સાથે સાથે આપણા દરેક રાજ્યના લોકો પણ એક ભારતના નાગરિક છે, તો એ દરેકને માટે એક આનંદ અને ગૌરવનો આ એક ઉત્સવ છે કે 75 વર્ષ આપણે પૂરા કર્યા અને 76મા વર્ષે આપણે જ્યારે બધા પ્રવેશ પામ્યા છે, તો આપણે પણ આપણો દેશ આગળ આવે એના માટે આપણે દરેક જણાએ પ્રયત્ન કરવાનો છે. એ આપણે દેશ માટે કઈ સૈનિક બનીને સેવા જ કરીએ એવું જરૂરી નથી. આપણા ઘરની આપણે સ્વચ્છતા રાખીએ તો એ પણ એક દેશ સેવા છે. આપણા બાળકો શાળાએ બરાબર નિયમિત જાય, બાળકો નિયમિત ભણે તો એ પણ એક દેશની સેવા છે. કેમ સેવા છે? કે નાના બાળકો જો ભણશે તો આપણા દરેક જે ભારતના નાગરિકો છે એ ભણેલા ગણાશે. આપણે આગળનો સમય જોઈએ તો એમાં ઘણા બધા વ્યક્તિઓને આ સાક્ષરી જ્ઞાન મળ્યું નહીં, એના લીધે આપણા ગામડા આજે કેટલા બધા પછાત રહી ગયા છે. પણ હવે દરેક ગામની અંદર શાળાઓ સારી રીતે ચાલે છે, સ્ટાફ બરાબર છે, એના લીધે આપણા ગામમાં બી આજે જોઈએ તો ઘણા બધા બાળકો આજે આગળ ભણી ચૂક્યા છે. એમાંની જ આપણી દીકરી પ્રિયંકા અહીંયા જ ભણતી હતી, હવે કોલેજ કરે છે. અને 26મી જાન્યુઆરીએ દર વખતે એવો પરિપત્ર થાય છે કે દીકરીને સલામ દેશને નામ. તો જે વધારે ભણતા હોય દીકરીઓ એમના હાથે ધ્વજવંદન કરાવવાનો પરિપત્ર થાય છે. તો એને લઈને આ વર્ષે પણ આપણે પ્રિયંકા જે દીકરી છે એના હસ્તે આપણે ધ્વજવંદન કરાવેલું છે. તો ફરીવાર આ સમયે આપણા દેશ માટે જેઓએ બલિદાન આપ્યું એ તમામ લડવૈયા નેતાઓ છે જેમણે પણ પોતાનું બલિદાન આપ્યું, કેટલાક જેલમાં પણ રહ્યા, એ દરેક મહાનુભાવોને યાદ કરીને આપણી શ્રદ્ધાંજલિ આપીએ છીએ. અને આમ બોલી ફરીવાર મારું વક્તવ્ય હું પૂરું કરું છું. ભારત માતા કી જય. एक साथ सावधान, एक साथ राष्ट्रीय गीत शुरू करेंगे. शुरू कर.
ગુડ. આજનો આપણે ગણતંત્ર દિવસ ખૂબ સારી રીતે ઉજવ્યો અને અહીંયા જગ્યાના હિસાબે જગ્યા નથી એના લીધે આપણે પ્રોગ્રામ રાખ્યો નથી. બાળકોની પણ બહુ ઈચ્છા હતી પણ એના માટે અમે પછી શાળાના સ્ટાફ દ્વારા વિચાર્યું કે આપણે પાછળથી એનું સંમેલન રાખીશું જેમાં બધા બાળકોનો પ્રોગ્રામ હોય. બરાબર, તો બધા બાળકોને અત્યારે વિનંતી કે એ લોકો ઓટલા પર આવી જાય અને જે વાલીઓ છે એ વાલીઓ 7મા ધોરણના ક્લાસમાં બેસે. તમને અમે થોડીક વાલી મીટિંગ જેવું પ્રોગ્રામ ચાલુ હતા. આજે બધા ભેગા થયા છે એટલે થોડીક શાળાની વાતો થોડીક આજે કરવા માટે આપણે બધા ભેગા થયા છે. તો સ્કૂલની અંદર કેટલાક પ્રોગ્રામો બધા નવા બધા ચાલુ થયા છે એટલે એની બી માહિતી આપેલી. સ્કૂલનું બિલ્ડિંગ તો આપણે બતાવી દીધું. મેં ગયા વખતે બી કીધેલું બિલ્ડિંગ આપણું બનવાનું છે. આટલા વિસ્તારમાં બીજી જગ્યાએ સ્કૂલ નથી આવી આવી બિલ્ડિંગ. સુબીરમાં એક બનેલી છે, પછી આ વિસ્તારમાં અત્યાર સુધી નથી આવી, પાછળથી કદાચ આવશે. તો લગભગ આવતા સમયની અંદર ચાલુ થઈ જશે. હવે 6, 7, 8 ની અંદર આવી આપણને ત્યાં 3 સ્માર્ટ ટીવી મળ્યા છે. સ્માર્ટ ટીવી એટલે સ્માર્ટ બોર્ડ કહેવાય. પાર્ટી બધું આ જ છે આપણું. અત્યારે ગ્રીન બોર્ડ હતું તે પાછળ અમે લગાવેલું, પણ આ જે તો તમને હજુ પથ્થર બેસાડેલા છે એ કોમ્પ્યુટરના ટેબલો પહેલા પાટિયાના આવતા હતા. પેલા સીટ છે તે આવતી કઈ સીટ પ્લાયવુડ ની સીટ ને એના પર બીજું ચોંટાડીને. તો પ્લાયવુડ કેવું થોડો ટાઈમ થાય એટલે પેલું સનમાઇકા ઉપર ઉકળી જાય એટલે પાછું ફાટી જાય ને કઈ તૂટી જાય એવું બધું થાય ને છોકરાઓ એટલે વરસમાં એને ઠેકાણે જ પાડી દે. પછી એવું વિચાર્યું કે એના કરતા પથ્થર બેસાડી એટલે આ એક પથ્થર બેસાડી દીધેલા છે. અહીંયા આખો રૂમ આ ઇન્ટરનેટ થી આખો રહે. એમાં બાળકોએ ભણવું હોય તો અહીંયા બધા લેપટોપ મૂકેલા રહેશે. હવે પેલા મોટા ચોરસ ખોખા ખરા ને એ બધા જતા રહ્યા. મોટા જે જાડા આવતા હતા ને એ બધા જતા રહ્યા. જે થોડુંક ભણેલા છે એ લોકોને ખબર પડે. હવે તો લેપટોપ આવી જશે. આ બધા શિક્ષકોને છે આપેલા. 6, 7, 8 ના જે શિક્ષકો છે એ લોકો પોતાનું લેપટોપ આ રીતે લઈને આવે. પછી ક્લાસમાં દરેક પીરિયડમાં અત્યારે લેપટોપ વગર ભણાવતા નથી શિક્ષકો. કઈ બી હોય તો આના થ્રુ જ પહેલા ભણાવે, પછી સમજૂતી આપે. પછી આ બધા વાયર દેખાતા છે એ બધું વાયરિંગ બી થઈ ગયેલું છે. હવે લેપટોપ બધા આવે એટલે પાછી એક લેબ ચાલુ. એક લેબ ઉપર આપણી ચાલુ છે અત્યારે. બાળકો જરાક અમે જે ફરવા ગયેલા તેના બી છે એકાદ વિડિયો. આ કોઈ દરિયો જોયેલો નહીં મળે એટલે પહેલી વાર દરિયો જોયો એટલે હા ખુશ થઈ ગયા. પાણી ઊંડું નહીં હતું, એ તો બહુ અંદર જઈએ ત્યારે આવે ઊંડું. આ જે પગ બી થોડા થોડા આપણને દેખાતા છે ને એટલું જ છે એ પાણી. ને શિક્ષકો બી આપણે બધા સાથે જ હતા એટલે બાળકો જરાક ખુલ્લે આમ જરાક રમ્યા. ફલદરા જલારામ બાપાનું જે મંદિર છે ત્યાં બી ગયેલા અમે એટલે ત્યાંનું છે. પાણીમાં જોકે પેલી બોટ વાળું ને એવું બધું થયેલું એટલે બોટ બી ત્યાં બંધ હતી ને એમ બી અમે બોટમાં ને એવું આપણે જ્યાં રિસ્ક હોય ત્યાં આપણે અલાવ નથી કરતા બાળકોને બી અને શિક્ષકોને બી. જ્યાં ગયા હતા બધા શિક્ષકો સાથે હતા આપણે એટલે કોઈ પ્રશ્ન બહુ સારી રીતે ફરી આવ્યા. પછી મ્યુઝિયમ છે આ, તો મ્યુઝિયમ ની અંદર પણ આપણે ફર્યા.
હા ફોટા નહીં પાડવા દેતા હતા પણ આ એક જો અહીંયા આ શું દેખાય તમને માછલીનો હાડ પિંજર છે તો આ રૂમ કરતા બી હજુ તો ડબલ હતું એ તો માછલી કેટલી મોટી છે એટલા મોટા હાડકા છે એના તો એટલું મોટું પછી અલગ અલગ જાતના બધા પહેરવેશ બહુ બધા દેશના એ બી ત્યાં અમને જોવા મળ્યા બાળકોને બી મળ્યા મેં બી પહેલી વાર જોયું આ ને ટિકિટ હતી એની ₹1 છેલ્લે માર્ચ એપ્રિલ બાજુ આપણે એકાદ દિવસ રાખીએ આપણા ગામનો પ્રોગ્રામ બીજા બધા ગામનો નહીં પણ આપણા બાળકો એકાદ 2 કલાકનો પ્રોગ્રામ કરીએ તો એવું ચાલે કે કેવું ચાલે ને એટલે ટાઈમ કે દિવસ પછી આપણે જુવાનો સાથે છે વડીલો છે એ લોકો સાથે ચર્ચા કરીને રાખીએ અને બધાનો શાળા પરિવારોથી ખૂબ ખૂબ આભાર ખાસ કરીને ચોકલેટો તમે લઈ આવતા છે એ બહુ આનંદની વાત છે અમારા માટે બી બાળકો માટે બી आज ना वीडियो यहीं पे समाप्त होता है। ऐसे ही वीडियो में बने रहे, लाइक करें, शेयर करें, सब्सक्राइब करें।